નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલના લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચર 13માં આપણે જોયું હતું કે દ્રાવ્યતા કસોટી એટલે કે દ્રાવ્યતાને આધારે વસ્તુના જૂથ બનાવવા. એમાં આપણે ઘન વિશે જોયું હતું. ઘન પદાર્થ હોય તો તેને કઈ રીતના દ્રાવ્યતા થઈ શકે, એટલે કે દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે. એવી રીતના પ્રવાહી પદાર્થનું જોયું હતું કે પ્રવાહી પદાર્થો પાણીમાં કેટલાક દ્રાવ્ય છે અને કેટલાક અદ્રાવ્ય છે. એવી રીતના વાયુ પદાર્થનું આપણે જોયું હતું કે જે પાણીમાં દ્રાવ્ય છે અને અદ્રાવ્ય છે. એના પછી આપણે જોયું કે વસ્તુ પાણીમાં તરે છે અને ડૂબે છે. એમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું કે 5 વસ્તુના નામ લખવાના જે પાણીમાં તરતી હોય અને 5 એવી વસ્તુ કે જે પાણીમાં ડૂબી જતી હોય. એના આધારે જૂથ બનાવી શકાય કે જે વસ્તુ પાણીમાં તરે છે અને વસ્તુ પાણીમાં ડૂબે છે. તો આજે આપણે છેલ્લો પ્રકાર પારદર્શકતા. હવે પારદર્શકતા એટલે શું? પારદર્શકતા, તો તમને પ્રશ્ન થાય પારદર્શકતા એટલે શું? તો પારદર્શકતા એટલે વસ્તુની આરપાર જોઈ શકાય તેવું અથવા તો વસ્તુની આરપાર ન જોઈ શકાય તેવું. પહેલાં મેં તમને એમ કીધું કે વસ્તુની આરપાર જોઈ શકાય. તો ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે ઘણી વસ્તુની આરપાર આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે દિવાલ છે તો દિવાલની આ બાજુ આપણને દેખાય, પણ દિવાલની પહેલી બાજુ કોણ ઊભું છે તે આપણને દેખાતું નથી. તો એ વસ્તુને આપણે શું કહેવું? પહેલાં તો આપણે આના 3 પ્રકાર પાડ્યા હતા: પારદર્શક, અપારદર્શક અને પારભાષક. પારદર્શક, અપારદર્શક અને પારભાષક. આ 3 શબ્દો આપણે સમજી લઈએ એટલે આપણને પારદર્શકતાની ખબર પડી જાય. એમાં પહેલું પારદર્શક. તો પારદર્શક એટલે શું? તો પારદર્શક એટલે કે જે વસ્તુની આરપાર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ તે વસ્તુને અથવા તો તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. શું થાય કે જે વસ્તુની આરપાર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ તે પદાર્થને અથવા તો તે વસ્તુને પારદર્શક પદાર્થ કહે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે આપી શકીએ કે કાચ છે, તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. ઘણા કાચ છે તેની આરપાર જોઈ શકાતું નથી, પણ આપણે પહેલાં આનું લેવાનું કે જે કાચ છે તેને આરપાર આપણે જોઈ શકીએ છીએ. પછી શુદ્ધ એટલે કે ચોખ્ખું પાણી હોય છે તેની આરપાર પણ આપણે જોઈ શકીએ છીએ. ડોહળું પાણી હોય તો આપણે તેની આરપાર જોઈ શકતા નથી. એના પછી ઉદાહરણ લઈ શકીએ કે હવા આપણી આજુબાજુ છે જ તે વાતાવરણમાં, તો તે આપણને આરપાર બધી વસ્તુ દેખાય છે. તો હવા જેવી પારદર્શક ઉદાહરણ લઈ શકાય. પહેલાં આપણે એની વ્યાખ્યા લખી કે જે વસ્તુની આરપાર અથવા તો જે પદાર્થની આરપાર સ્પષ્ટપણે એટલે કે સંપૂર્ણ રીતે જે પદાર્થની આરપાર સ્પષ્ટપણે જોઈ શકાય તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. પારદર્શક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે કાચ, ચોખ્ખું પાણી અને હવા આ વસ્તુની આરપાર આપણે જોઈ શકીએ છીએ. શું કીધું? સ્પષ્ટપણે જોઈ શકાય. આરપાર સ્પષ્ટપણે જોઈ શકાય તો જ તેને પારદર્શક પદાર્થ કહેવાય.
ઉદાહરણ યાદ રાખજો, કાચ, ચોખ્ખું પાણી અને હવા. તમને આ ખાલી જગ્યામાં અથવા તો એક માર્કમાં પૂછાઈ શકે કે પારદર્શક પદાર્થ એટલે શું, તેની વ્યાખ્યા આપો અને તેના ઉદાહરણ લખો. એટલે આ બે આપણે લખી શકીએ. એના પછી તમને કીધું છે અપારદર્શક પદાર્થ. તો અપારદર્શક પદાર્થ એટલે શું? આમાં આપણે જોયું કે એની આરપાર સ્પષ્ટપણે જોઈ શકાય, તો આપણને એટલી ખબર પડી જ જાય કે અપારદર્શકમાં સ્પષ્ટપણે જોઈ ન શકાય અથવા તો દેખાય જ નહીં. તો આપણે એમાં વ્યાખ્યા જોવી કે જે વસ્તુની આરપાર ન જોઈ શકાય તે પદાર્થને, જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તે પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે. જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તે પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે. એમાં ઉદાહરણ તરીકે શું લખી શકીએ? તો એમાં મેં તમને પહેલું જ ઉદાહરણ આપ્યું હતું કે દિવાલ. દિવાલની આરપાર આપણે જોઈ શકતા નથી. પછી લાકડાનું બારણું હોય અથવા તો ગમે તે લાકડું લો, તેની આરપાર આપણે જોઈ શકતા નથી. એવી રીતના લોખંડની કોઈ પણ વસ્તુ હોય તો તેની આરપાર આપણે જોઈ શકીએ નહીં. આવી રીતના ઘણા ઉદાહરણ આપી શકાય, પણ આપણે આ 3 ઉદાહરણ અત્યારે લીધા છે. પહેલાંમાં શું કીધું? પારદર્શકમાં કે તેમાં વસ્તુ રહી સંપૂર્ણપણે એટલે કે સ્પષ્ટપણે આપણે આરપાર જોઈ શકીએ છીએ, તો તેને પારદર્શક કહેવાય. જ્યારે અપારદર્શકમાં શું કીધું કે સંપૂર્ણપણે અથવા તો આરપાર આપણને દેખાય જ નહીં, જોઈ જ ન શકાય, તેને શું કહેવાય? અપારદર્શક. તેના ઉદાહરણ કયા છે? તો કે દિવાલ, લાકડું અને લોખંડ. લાકડાની કોઈ પણ વસ્તુ લઈ લો તેની આરપાર આપણને દેખાય નહીં. લોખંડની કોઈ પણ વસ્તુ લઈ લો તો તેની આરપાર આપણને દેખાય નહીં. હવે એના પછી આપણને આવ્યું પારભાષક. તો આ બેની તો આપણને ખબર પડી, પણ પારભાષક એટલે શું તે આપણને ખબર નથી. તો પારભાષક એટલે કે આપણને એવી વસ્તુ આપે કે જેની બીજી બાજુ આપણને દેખાય ખરા, પણ સંપૂર્ણપણે એટલે કે એકદમ સ્પષ્ટ દેખાય નહીં. આપણે જોઈએ છીએ કે ઘણા એવા કાચ આવે છે કે આપણે જોઈએ તો આપણને સામે વ્યક્તિ ઊભું છે એવી ખબર પડે, પણ સ્પષ્ટ ન ખબર પડે કે અહીંયા કોણ ઊભું છે તેમ. એવી રીતના પારભાષકની વ્યાખ્યા એવી રીતના થાય કે જે પદાર્થને આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટપણે ન જોઈ શકાય અથવા તો ઝાંખું દેખાય તે પદાર્થને પારભાષક પદાર્થ કહે છે. એટલે તેમાં આપણે શું લખી શકીએ કે જે પદાર્થની આરપાર જોઈ શકાય પરંતુ સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને પારભાષક પદાર્થ કહે છે. પડી ખબર? પારભાષક એટલે શું કે જે પદાર્થની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટપણે ન જોઈ શકાય તે પદાર્થને પારભાષક પદાર્થ કહે છે. તો તમને એમ થાય કે આમાં ઉદાહરણ શું આપી શકીએ કે પારભાષક પદાર્થના ઉદાહરણ શું આપી શકીએ? કાચ, મેં તમને કીધું કે કાચ એવો આવે કે એની આરપાર આપણે જોઈ શકીએ પણ ખબર ન પડે, તો એવા કાચને દૂધિયો કાચ કહેવાય. જે આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ હોય છે કે જેમાં આપણને દેખાય ખરા પણ સ્પષ્ટ ન દેખાય, તો તેને શું કહેવાય? દૂધિયો કાચ. આમાં બીજું ઉદાહરણ લખું પણ પહેલાં તમને આપેલું છે કે
પ્રવૃત્તિ 6 એમાં તમને આપેલું છે કે એક કાગળ લેવાનો, એ કાગળ લેવાનો, એની ઉપર તમારે તેલના 2 ટીપા નાખવાના. એ તેલના ટીપા નાખો પછી એ તેલના ટીપાને એની અંદર ફેલાવી દેવાનું, એટલે કે કાગળમાં આમ ફેલાવી દેવાનું, રગદોડી દેવાનું. હવે એ કાગળ જો એ તેલવાળો થઈ જશે. એ કાગળ તેલવાળો થઈ જાય પછી એને લાઇટમાં આમ રાખવાનું, તો આપણને લાઇટનો પ્રકાશ દેખાશે અને તમે એની આરપાર જોઈ શકશો વસ્તુ, કે એની અંદર વસ્તુ આપણને દેખાશે કે આની પાછળ કંઈક વસ્તુ છે, પણ સ્પષ્ટપણે નહીં દેખાય. એમાં તમારે પહેલાં એમ કરવાનું કે કાગળ લેવાનો, કાગળને એમનામ જોવાનું, કાગળની બીજી બાજુ. હવે એમનામ તમે જોશો તો તમને એની અંદર વસ્તુ દેખાશે નહીં, એટલે કે પાછળ શું વસ્તુ છે એ દેખાશે નહીં. પણ એ કાગળને તેલવાળું તમે કરશો તો પાછળ તમને વસ્તુ દેખાશે કે પાછળ કઈ વસ્તુ રહેલી છે એમ, પણ સ્પષ્ટ નહીં દેખાય કે વસ્તુ શું છે તે. એટલે એ કાગળને તેલિયો કાગળ કહેવાય. એટલે કે એ પારભાષક પદાર્થના ઉદાહરણમાં આવી શકે. વસ્તુ દેખાય પણ સ્પષ્ટપણે દેખાય નહીં, એટલે એને શું કહેવાય? પારભાષક. અમે શું કીધું કે આરપાર જોઈ શકાય પરંતુ સ્પષ્ટપણે ન જોઈ શકાય, એને શું કહેવાય? પારભાષક પદાર્થ. આજે જો તમે શું ભણ્યા? પેલું પારદર્શક. પારદર્શકતા એટલે ખબર પડી જાય. 3 પ્રકાર એની અંદર પડે: પારદર્શક, અપારદર્શક અને પારભાષક. હવે એમાં પારદર્શક, તો પારદર્શકમાં શું કીધું કે પારદર્શક વસ્તુ એટલે કે જે પદાર્થની આરપાર સ્પષ્ટપણે જોઈ શકાય તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે કાચ, ચોખ્ખું પાણી અને હવા. આમાં આપણે ચોખ્ખું પાણીમાં નદીનું પાણી આપણે જોઈએ છીએ ઘણી વખત. અત્યારે તો માણસોને જવા નથી દેતા, એટલે કે નદીનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે, તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. અને હવા આપણને ખબર છે કે આજુબાજુ હવા રહેલી છે, તો પણ આપણે આજુબાજુ બધાને જોઈ શકીએ છીએ, એટલે કે એકદમ પારદર્શક છે. એના પછી બીજો પ્રકાર કયો? તો કે પારભાષક. પારભાષક પદાર્થમાં શું કીધું છે કે જે પદાર્થની આરપાર ન જોઈ શકાય, સાવ દેખાતું જ નથી, તે પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે દિવાલ, લાકડું અને લોખંડ જે અપારદર્શક પદાર્થ છે. ત્રીજો પ્રકાર કયો? તો કે પારભાષક. એમાં શું કીધું કે જે પદાર્થની આરપાર જોઈ શકાય પરંતુ સ્પષ્ટપણે ન જોઈ શકાય. આ યાદ રાખવાનું, પારભાષકમાં સ્પષ્ટપણે ન જોઈ શકાય તે પદાર્થને પારભાષક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે દૂધિયો કાચ અને તેલિયો કાગળ. દૂધિયો કાચ અને તેલિયો કાગળ. પ્રવૃત્તિ 6 પછી તમને એમ કીધું છે કે એક ટોર્ચ લેવાની છે. એ ટોર્ચ લઈને તમારે અંધારા ઓરડામાં, અંધારું હોય તેવી જગ્યાએ જવાનું. તેવી જગ્યાએ જઈને તમારા હાથ નીચે, આમે જો માર્કર રાખી છે એ રીતના હાથ નીચે ટોર્ચને રાખવાની છે, ચાલુ કરવાની. એ ટોર્ચને ચાલુ કરશો એટલે તમને ઉપર એનો પ્રકાશ થોડો થોડો દેખાશે. એટલે કે આ પ્રવૃત્તિ ઉપરથી એવું સાબિત કરવા માગે છે કે આપણો હાથ છે તે પારદર્શક છે, અપારદર્શક છે કે પછી પારભાષક છે, એવું સાબિત કરવા માગે છે. તો એ ટોર્ચ ચાલુ કરીને તમે જોશો, આ તમે ઘરે ટ્રાય કરજો. ટોર્ચ ચાલુ કરીને તમે જોશો તો તમને પ્રકાશ દેખાશે, પણ સંપૂર્ણપણે એટલે કે સ્પષ્ટપણે દેખાશે નહીં. તો એને સાબિત શું થાય કે આપણો હાથ કેવો છે? પારભાષક દેખાય છે પણ પરંતુ સ્પષ્ટપણે આપણને દેખાતું નથી, એટલે કેવું કહેવાય? એ પારભાષક પદાર્થ કહેવાય. એના પછી તમે બજારમાં જાઓ છો, તો બજારમાં તમે જાઓ તો તમે જોયું હોય છે દુકાનવાળા હોય જે વેપારી, તેને અહીંયા કબાટ હોય તો કબાટને કાચના બાયણા હોય, અને શોરૂમ હોય તો તેને પણ કાચના બાયણા હોય છે અને કાચની બરણી હોય છે.
તો એ એવું કેમ રાખે છે? ઘણી વખત આપણને એમ થાય કે કાચ તો ફૂટી નહીં જતું હોય. ના, ન ફૂટે. અને કાચ જેવા પ્લાસ્ટિક પણ આવે છે. તમે જોશો તો પ્લાસ્ટિકની બરણી આરપાર દેખાય છે. તો એ એવું શું લેવા રાખે છે? તો એ એવા એટલા માટે રાખે છે, પારદર્શક એટલા માટે રાખે છે કે આપણે ખરીદી કરવા જઈએ તો આપણને વસ્તુ દેખાય અને આપણે એમ ખરીદી શકીએ. આપણે એને વેપારીને કહેવું ન પડે કે ભાઈ આ વસ્તુ ક્યાં છે, કે આ વસ્તુ ક્યાં છે, કે મારે આ વસ્તુ લેવી છે. આપણે નવી વસ્તુ જોવી તો લઈ શકીએ. એટલે કે કાચમાં રાખેલી અથવા તો પ્લાસ્ટિકની બરણીમાં રાખેલી વસ્તુ હોય, જે પારદર્શક વસ્તુ હોય, પારદર્શક પદાર્થ, તેને આપણે સરળતાથી જોઈ શકીએ. એટલે કે સરળતાથી વેપારીને ફાયદો થાય, એટલે કે આપણે ખરીદી શકીએ. એટલા માટે દુકાનમાં પારદર્શક પદાર્થ રાખવામાં આવે છે. હવે આના પછી તમારે આ પાઠમાં તમારે બધી વ્યાખ્યા, બધા ઉદાહરણ યાદ રાખવાના છે. એક વખત આપણે જોઈ લઈએ કે આપણે કેટલા પ્રકાર પાડ્યા હતા અને કયા કયા. વસ્તુના જૂથ બનાવવામાં પહેલેથી ગુણધર્મને આધારે કેટલા પ્રકાર પાડ્યા હતા એ એક જોઈ લઈએ, એટલે આપણને ઉપર છેલ્લું એટલે કે યાદ રહી જાય. તો પહેલાં આપણે વસ્તુના જૂથ બનાવવા ગુણધર્મને આધારે પહેલો કયો પ્રકાર પાડ્યો હતો? તો કે દેખાવને આધારે વસ્તુનું જૂથ બનાવવાનું. તો દેખાવને આધારે આપણે વસ્તુના જૂથ બનાવ્યા હતા. એમાં પાછા અંદર બે પ્રકાર પડતા હતા. કયા કયા? તો એની અંદર પહેલું કયું હતું? ચમકવાળા પદાર્થ. અને બીજું કયું હતું? ચમક વગરના પદાર્થ. એના પછી બીજો પ્રકાર કયો પાડ્યો હતો? તો કે સખતપણાના ગુણધર્મને આધારે. હવે એમાં આપણે બે પ્રકાર પાડ્યા હતા. કયા પ્રકાર પાડ્યા હતા? હા, નરમ પદાર્થ અને સખત પદાર્થ. સખતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કઠોર અને કઠિન. આમાં ત્રણમાંથી ગમે તે એક નામ આપણે લખી શકીએ. એના પછી ત્રીજો પ્રકાર પાડ્યો હતો. કયો પ્રકાર પાડ્યો હતો? હા, દ્રાવ્યતાને આધારે. તો દ્રાવ્યતાને આધારે એની અંદર બીજા કયા પેટા પ્રકાર પડતા હતા? હા, દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ. એના પછી ચોથો પ્રકાર કયો પાડ્યો હતો? હા, ચોથો પ્રકાર પાણીમાં વસ્તુ તરે કે ડૂબે. એના પેટા પ્રકાર કયા હતા? પાણીમાં તરતા પદાર્થો અને પાણીમાં ડૂબતા પદાર્થો. હા, એના પછી છેલ્લો કયો પ્રકાર જોયો આજે આપણે? પારદર્શકતા. પારદર્શકતામાં શું જોયું આપણે? એના કેટલા પ્રકાર પડ્યા પેટા? 3. પારદર્શક, અપારદર્શક અને છેલ્લું કયું? પારભાષક. પડી ખબર? હવે આખા પાઠનું આમાં આવી જશે.
કે ગુણધર્મના આધારે કેટલા 3 પ્રકાર: દેખાવ, સખતપણાને આધારે, દ્રાવ્યતાને આધારે, પાણીમાં વસ્તુ તરે છે કે ડૂબે છે એના આધારે અને પારદર્શકતાને આધારે. એમાં પેટા પ્રકાર આટલા પડે છે, તમને ખબર પડે: ચમકવાળા, ચમક વગરના, નરમ પદાર્થ, સખત પદાર્થ, દ્રાવ્ય પદાર્થ, અદ્રાવ્ય પદાર્થ, પાણીમાં તરતા પદાર્થો અથવા તો ડૂબતા પદાર્થો, પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, આટલાની તમારે નોટબુકમાં આ પ્રકાર લખવાના, તેના પેટા પ્રકાર લખીને એની વ્યાખ્યા જેની આવતી એની વ્યાખ્યા લખવાની અને તેના 2 ઉદાહરણ લખવાના. એટલે તમને આ યાદ રહી જશે. આજે આટલું જ. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું જોશું. ત્યાં લગી હોમવર્ક કરવાનું છે.